નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 15 ₹2 ભણીશું. તો મિત્રો, આ એક વાર્તા છે જેના લેખક છે વિનોદિની નીલકંઠ. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીશું. તો વિનોદિની નીલકંઠ લેખક, અનુવાદક અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે. તેમણે નવલકથા, વાર્તા અને નિબંધો લખ્યા છે. સરદાર, નિજાનંદ અને આરસીની ભીતર તેમના પુસ્તકો છે. તેમના અંગુલીનનો સ્પર્શ પુસ્તકને પુરસ્કાર મળેલ છે. હવે આપણે આ વાર્તાનો થોડો પરિચય જોઈશું. તો આ વાર્તામાં આનંદીની સ્વસન્માનની ભાવના અને પ્રામાણિકતાનું સુંદર વર્ણન છે. વિષમ સંજોગોમાં પણ એટલે કે કઠિન સંજોગોમાં પણ પોતાની પ્રામાણિકતા જાળવી રાખતી આનંદીને વાર્તાના અંતમાં લેડી ડૉક્ટર ₹2 ઇનામમાં આપે છે, જેથી આનંદી પ્રવાસમાં જઈ શકે છે. આમ આ ભાવના પ્રધાન વાર્તા છે. હવે આપણે આ વાર્તા જોઈશું. તો બાલારામથી અમદાવાદ બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે. માટે બધા એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. ફરવા જવાનું હતું, બાળકોને પિકનિકમાં જવાનું હતું. તો જે શાળાના આચાર્ય બહેન હતા એમને જાહેરાત કરી હતી, બરાબર. તો પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. બાળ દોસ્તો, તમને પણ જવું ગમે છે પિકનિક પ્રવાસમાં? જો ગમતું હોય અને હમણાં નજીકમાં ગયા હો તો ક્યાં ગયા હતા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો બધા બાળકીઓ હતી, જે વિદ્યાર્થીનીઓ હતી તે ખુશ થઈ ગઈ એમ. તેમાં પણ 3જા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં જ બેઠી નહોતી. છોકરીઓના અવાજ પછી મોટાબહેન બોલ્યા, દરેક જણ ₹2 લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું, એટલે કે ઉદાસ થઈ ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ વધારાના રહેતા, તો ₹2ની વાત જ શી કરવી? આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. જે છેક ગાંડાને ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા, પણ આખો દિવસ અર્થ વગરનો બડબડાટ કર્યા કરતા. એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. મગજ અસ્થિર થઈ ગયું હતું એટલે ઘરે જતા એમ. ને બધું એની બા ઉપર એટલે કે મા ઉપર ચાલતું હતું ઘરનું બધું જે ગુજરાન. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ હતા. બાબુ 2 વર્ષનો અને બચ્ચું 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેપ, જભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત નહોતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું. તે દાક્તરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા. બાએ પૂછ્યું, કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? પણ આનંદીએ કહ્યું, કાંઈ નહીં બા. એ સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હશે, ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરીશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવા માંડ્યો. આનંદીને ઊંઘ ન આવી. આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આગગાડીમાં બધા મજા કરશે, હું જ કમનસીબ છું. ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું, એટલે રડી પડી એમ. પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર થયો, ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વહારે થાય છે, એટલે કે ભક્તની સહાય કરે છે. પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ. એણે મોઢું ધોઈ પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારેકોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું. પથારીમાં બેઠી બેઠી આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબની છોકરી છું. ધન દોલત
હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શું હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. આપણે ગમે ત્યારે ગમે તે સિચ્યુએશન આવે, પરિસ્થિતિ સર્જાય બાળ દોસ્તો, તો ભગવાનને પ્રાર્થના કરી એટલે આપણું અડધું મગજ થોડું શાંત થઈ જાય છે. તો આ રીતે એનું મન પણ હળવું થઈ ગયું. સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા તેઓ દાંતણ કરતા હતા. તેથી આનંદીને જરાક થોભવું પડ્યું. શાંત ચિત્તે વિચારવા લાગી. ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું, પણ એને ભાન જ નહીં. છેવટે ભાન આવતા એણે ડૉક્ટરના દવાખાને જઈ પાણિયારા ઉપર માટલું મૂક્યું. તે ડૉક્ટરે પૂછ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને મોડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે જૂઠું બોલતી હોય. આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી. એમણે પૂછ્યું, કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ડૉક્ટરભાઈ બહુ દયાળુ હતા. એમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા. તું સાચું બોલી એનું ઇનામ. આનંદીના પગને પાખો આવી. દોડતી દોડતી નિશાળે ગઈ, કે બહુ હરખમાં આવી ગઈ એટલે દોડતી જલ્દીથી દોડી અને શાળાએ જઈ. સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. મોટા બહેન કહે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમ્મત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો? તો બાળ દોસ્તો, આપણે પણ હંમેશા સાચું જ બોલવું જોઈએ અને કોઈનું આ રીતે વસ્તુ આપણને મળી હોય તો જેની હોય એને આપણે પાછી આપવી જોઈએ. બરાબર? તો આપણને આ પાઠમાંથી આ શીખ મળે છે. હવે આ વાર્તાને આધારે શબ્દાર્થ છે જેના આપણે અર્થ મેળવીશું. તો ટંક એટલે નક્કી વેળા, જેમ કે ખાવાનો કે દોહવાનો સમય. ભાથું એટલે ભાતું, મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું. ઇસ્પિતાલ એટલે દવાખાનું, હોસ્પિટલ. પૂંજી એટલે દોલત. ચિત્ત એટલે અંતઃકરણ. લક્ષ એટલે ધ્યાન. પર્સ એટલે પાકીટ, બટવો. દીનદયાળ એટલે ગરીબ પર દયા કરનારો. દીનાનાથ એટલે ગરીબનો બેલી. ગડમથલ એટલે મહેનત મથામાં. હવે આપણે રૂઢિપ્રયોગના અર્થ જોઈશું. તો હૈયું ભારે થયું એટલે દુઃખનો અનુભવ કરવો. મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું. જીવ બાળવું એટલે ચિંતા કરવી. વહારે ધાવવું એટલે મદદ કરવી. અથથી ઇતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી. પગે પાંખો આવવી એટલે ઉત્સાહમાં આવી જવું. હવે આપણે શબ્દ સૌ માટેનો એક શબ્દ જોઈશું. તો એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું એને કહેવાય શેતરંજી. મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજાણી એને કહેવાય વનભોજન, મિજબાની, ઉજાણી. હવે બાળ દોસ્તો, વાર્તાને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે વાતચીત દ્વારા જવાબ મેળવીશું. બરાબર? તો પ્રથમ પ્રશ્ન છે, તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હો તેના વિશે કહો. તો હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગઈ હતી. અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ,
શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી. પ્રશ્ન 2. તમને પ્રવાસ જવું ગમે? કેમ? તો હા, મને પ્રવાસ જવું બહુ ગમે છે. પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે. નવું નવું જાણવાથી, સમજવાથી જાત જાતના અનુભવોને આનંદ મળે છે. પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે. પ્રશ્ન 3. તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? તો અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની, અલગ અલગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે. પ્રશ્ન 4. પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? કહો. તો હા, 2 વર્ષ પહેલાં મારી શાળામાંથી પાવાગઢ આજવા નિમિત્તા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું. મેં મમ્મીને વાત કરી, મમ્મીએ પપ્પાને કહ્યું, પપ્પાએ સંમતિ આપી, પૈસા જમા કરાવી દેવા કહ્યું. એ વખતે મારી નાની બહેન અદિતિએ જીદ પકડી, દીદી જશે તો હું પણ જઈશ. મમ્મી પપ્પાએ બહુ સમજાવી, દીદી મોટી છે, તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય. પણ અદિતિ માને, એની તો એક જ રટ, બહેન જશે તો હું પણ જઈશ, નહીં તો બહેન પણ નહીં જાય. પપ્પાએ પણ એનો પક્ષ લીધો. પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલાં અદિતિ માની જાય તો આપણે તારા પૈસા ભરીશું, નહીં તો તારે પ્રવાસે જવાનું નથી. ત્રીજા દિવસે અમે બંને રમતા હતા. મારું એક રમકડું એને ખૂબ ગમતું હતું. મેં તેને આપવાનું વચન આપ્યું. ત્યારે તે મને શાળામાંથી એકલી પ્રવાસ જવા દેવા તૈયાર થઈ. આમ અદિતિને એક દિવસ સમજાવવાની અથાક મહેનતના અંતે મને પ્રવાસમાં જવા મળ્યું હતું. પ્રશ્ન 5. તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો? કેમ? તો મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા, દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું. અને જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું. પ્રશ્ન 6. તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો. તો હા, મને એકવાર રમતા રમતા એક સોનાની વીંટી મળી હતી. વીંટી જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધી ઘરે આવી હતી. પછી મેં તે વીંટી મમ્મીને બતાવી તો તેમણે મને તે વીંટી સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું. ચેરમેને તે વીંટી અંગે સોસાયટીના નોટિસ બોર્ડ પર લખ્યું કે કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાતી હોય તો મને મળી છે. જે તે વસ્તુની તમારી હોવાની સાબિતી આપીને મારી પાસેથી મેળવી લેવી. સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળવા આવ્યા હતા અને સવારે ઓફિસ જતા તેમની સોનાની વીંટી ખોવાઈ હોવાની વાત જણાવી હતી. પિંકેશભાઈ તે વીંટીનું બિલ, તે વીંટી પહેરી હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવીને ચેરમેનને બતાવ્યા હતા. ચેરમેને વીંટી તેમને સોંપીને મારી પ્રામાણિકતા વિશે તેમને કહ્યું હતું. પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટનું બેટ ભેટમાં આપ્યું. આગળ જોઈશું. પ્રશ્ન 7. તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો. તો હા, એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા. ત્યારે મારા હાથમાંથી ચાંદીની બંગડી પડી ગઈ હતી. ત્યારે મારા પગમાંથી ચાંદીની પાયલ પડી ગઈ હતી. જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું પગ પર ધ્યાન જતાં થઈ હતી. હું જ્યારે બીજા દિવસે શાળામાં ગઈ ત્યારે આચાર્યશ્રીને મળી હતી અને મારી ખોવાયેલી ચાંદીની પાયલ વિશે જણાવ્યું હતું. આચાર્યશ્રીએ તે પાયલ વિશે થોડી પૂછપરછ કરીને ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેનને સફાઈ કામ દરમિયાન મળેલ પાયલ મારી જ હતી. મને મારી પાયલ આપવામાં આવી. પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબહેનની પ્રામાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવી ને મને શાળામાં ઘરેણાં જેવા કિંમતી વસ્તુઓ ન પહેરી આવવા કહ્યું. આગળ જોઈશું. પ્રશ્ન 2. આપેલા વાક્યો કોણ બોલી શકે?
વાક્ય નંબર 1, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. તો આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે. વાક્ય નંબર 2, આપણે આગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. તો આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા બહેન અવંતિકાબહેન બોલી શકે. વાક્ય નંબર 3, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. તો આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે. વાક્ય નંબર 4, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? તો આ વાક્ય આનંદી બોલી શકે. આગળ જોઈશું. વાક્ય નંબર 5, અરે બેટા આજે તું ઉદાસ કેમ છે? તો આ વાક્ય આનંદીની માતા બોલી શકે. વાક્ય નંબર 6, મારે પણ આ ગાડીમાં બેસવું છે. તો આ વાક્ય આનંદી બોલી શકે છે. વાક્ય નંબર 7, લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. તો આ વાક્ય ડૉક્ટર બોલી શકે છે. વાક્ય નંબર 8, કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને? તો આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3, આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો એક આચાર્યબહેન, તો આચાર્યબહેન દ્વારા બોલાયેલ 2 વાક્યો લખીશું. તો આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. બીજું વાક્ય બોલેલા કે કેમ આજે બહુ ખુશાલીમાં છે. બીજું પાત્ર છે આનંદીનું. તો આનંદી બોલે છે કે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબની છોકરી છું. બીજું વાક્ય, 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. ત્રીજું પાત્ર છે ડૉક્ટરનું. તો આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? બીજું વાક્ય, તું સાચું બોલી એનું ઇનામ. ચોથું પાત્ર છે આનંદીના માતા. તો કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? અને બીજું વાક્ય વાર્તામાં આપેલું નથી. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 4, નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો અને બીજું એક વાક્ય તમે લખો. તો પૂર્ણ વિરામ મૂકેલું વાક્ય તમારે લખવાનું છે. તો આપણે લખીશું કે પર્યટનનું નામ સાંભળીને વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. અને આપણે જાતે વાક્ય લખીશું બનાવીને. તો કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. પ્રશ્ન ચિહ્નવાળું વાક્ય બનાવવાનું છે. તો પાઠનું વાક્ય લખીશું કે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? અને બીજું વાક્ય આપણે જાતે લખીશું કે અદિતિ તે આજનું ગૃહ કાર્ય કરી લીધું. ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય લખીશું. તો પાઠનું વાક્ય, હું તો માગું ફક્ત 2 રૂપિયા, એટલી રકમનો તારે શું હિસાબ છે? હવે આપણે જાતે વાક્ય લખીશું કે વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે. આગળ જોઈશું. અવતરણ ચિહ્નવાળું વાક્ય. તો પાઠનું વાક્ય, કેમ રડે છે આનંદી? આપણે જાતે વાક્ય લખીશું કે પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાના છીએ. પ્રશ્ન 5 જોઈશું. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો. તો ઉદાહરણ છે દોડતી દોડતી. તો વાક્ય છે કે આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. એવી રીતે શબ્દ છે હસતી હસતી. તો આપણે વાક્ય બનાવીશું કે મારી બહેનને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. બીજો શબ્દ છે કૂદતી કૂદતી. તો વાક્ય લખીશું કે પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી ઉર્વી કૂદતી કૂદતી શાળાએ ગઈ. આગળ જોઈશું. ફરતી ફરતી. તો વાક્ય લખીશું કે વેદાંશી શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. ચોથો અને પાંચમો શબ્દ આપણે જાતે બનાવીશું. આપણે બનાવીશું રમતી રમતી. તો વાક્ય બનાવીશું કે જીયા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. ઉડતી ઉડતી. તો વાક્ય બનાવીશું કે એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. પ્રશ્ન 6 જોઈશું. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો કૌંસમાંના શબ્દો છે ડૉક્ટરની ખુરશી કોષ્ટકમાંના શબ્દો છે ડૉક્ટરની ખુરશી નીચે, પર્યટનનું નામ સાંભળી, આનંદીના, 2 રૂપિયાની, બાલારામ, વાત સાંભળી, અમદાવાદથી, 2 રૂપિયાની, ઘરમાં સૌ, વિદ્યાર્થીનીઓ, ખુશાલીમાં આવી ગઈ, ઊંઘી ગયા હતા, બહુ દૂર તો નથી, એક નોટ પડી હતી અને આનંદીનું મોઢું પડી ગયું. તો આપણે વાક્ય ટુકડા ભેગા કરી અને વાક્ય બનાવીશું. તો પ્રથમ વાક્ય આવશે કે ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ
પડી હતી. બીજું વાક્ય, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું વાક્ય, આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું વાક્ય, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. અને છેલ્લું વાક્ય, બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. પ્રશ્ન નંબર 2, આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે? તો આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી, કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચારવાથી તેણે તેની માને વાત ન કરી. પ્રશ્ન નંબર 3, આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા? તો કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલે ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. પ્રશ્ન 4, આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? તો આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પ્રશ્ન 6, આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? તો આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ દીનદયાળ, હું ગરીબની છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર હું નહીં ભૂલું. પ્રશ્ન 6, આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગળમથલ ચાલી? અંતે તેણે શું કર્યું? તો આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગળમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની પડી ગઈ હશે, ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમોની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય, બાજાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી દીધી. આગળ જોઈશું પ્રશ્ન 7, આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો? તો આનંદીએ દવાખાનામાંથી મળેલ 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. આગળ જોઈશું પ્રશ્ન 8, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો આપણે સૌપ્રથમ લખીશું ડાબી સાઈડમાં સરનામું. તો લખીશું કે અદિતિ એમ પ્રજાપતિ, 13 આકાશગંગા ડેરી રોડ, મહેસાણા 384001, તારીખ 28/9/2021. પ્રિય મિત્ર સની. તો લખીશું કે તારો પત્ર મળ્યો. અમે બધા મજામાં છીએ. તું અને પરિવાર પણ મજામાં હશો. તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો. હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવી. એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું છું. 3 શિક્ષકો અને 52 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે જવા નીકળ્યા. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી. અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા. બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પાની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. રાત્રે ગરમા ગરમ ખીચડી કઢી
જમીને સૂઈ ગયા. સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. પ્રાર્થના કરી અમે રાત્રિ રોકાણ કર્યું. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા. ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી. આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે. ત્યાં માલ સામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ. કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પ્રવાસ કરીને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા. આમ કચ્છ ભુજના આ પ્રવાસમાં મને ખૂબ મજા આવી. મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે. લિખિતન તારી પ્રિય મિત્ર અદિતિ. તો આ રીતે તમારે પત્ર લેખન કરવાનું છે, બરાબર. હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9. 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. તો આપણે એ વાર્તા લખીશું કે આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે, કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજ બટન, ખોળો, ગલે, જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી. આનંદી શાળાએથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેની ઉદાસીનું કારણ પૂછે છે, પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયાની વાત કરતી નથી. તે પોતાના મનને મનાવે છે, પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે. તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તેને ધન દોલત જોઈતા નથી, તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરતાં તેને 2 રૂપિયાની નોટ મળે છે. તે 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે, પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આથી સ્ત્રી ડૉક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછવામાં આવે છે ત્યારે તે 2 રૂપિયા આપીને રડવા લાગે છે. સ્ત્રી ડૉક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી અંત સુધી બધી વાત કહે છે. આથી સ્ત્રી ડૉક્ટર તેને પાકીટમાંથી 2 રૂપિયા ઇનામ રૂપે આપે છે. 2 રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને તે આપે છે. મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીનીમાં દાખલ કરીને તેને ચોપડીઓ, નોટબુક પોતાના ખર્ચે આપવાનું મોટા બહેન નક્કી કરે છે. આમ ભગવાનને મોકલેલા 2 રૂપિયાની ભેટથી આનંદીને બાલારામના પર્યટનમાં ખૂબ આનંદ આવે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 10. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ સાચાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે કે આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. તો આનંદી ખૂબ જ રડી. આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી દુઃખી થઈ. આનંદીના ઓશિકા પર પાણી ઢોળાયું કે આનંદી એકલી એકલી ઓશિકું ઢોકી રડતી હતી. તો આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું એટલે આનંદી ખૂબ જ રડી, બરાબર. પછી આનંદી એકલી એકલી ઓશિકું ઢોકી રડતી હતી એ પણ યોગ્ય લાગે છે, બરાબર. તો ત્યાં પણ આપણે સાચા નિશાન કરીશું. આગળ જોઈશું. વાક્ય નંબર 2. આનંદીના પગે પાંખો આવી. તો આનંદીએ પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. આનંદી ઉડવા લાગી. આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી કે આનંદીએ પોતાની ફી ભરતા પ્રવાસમાં જવાની મંજૂરી મળી. તો આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. તે આપણે સાચાનું નિશાન કરીશું. ત્રીજું વાક્ય. આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી. આનંદી રડવા લાગી. આનંદી વિચાર કરવા લાગી કે આનંદી ગભરાવા લાગી. તો આનંદી મનોમંથન કરવા લાગી. તે આપણે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 11. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો ઉદાહરણ છે કે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. તો જ્યારે બનાવતા ત્યારે પહેલા મતલબ તો ભૂતકાળનું વાક્ય થયું. બીજું વાક્ય પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. એટલે અત્યારે બનાવે એટલે હાલમાં વર્તમાનકાળનું વાક્ય છે, બરાબર.
ત્રીજું વાક્ય કે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે. એટલે બનાવશે, અત્યારે બનાવ્યા નથી અને બનાવતા પણ નથી, પણ બનાવશે પછીથી. એટલે ભવિષ્યકાળનું વાક્ય થયું. સમજ્યા દોસ્તો? તો એવી રીતે વાક્ય છે કે ભક્તિ પ્રવાસે જવા નીકળી, તો જવા નીકળી છે, બરાબર. તો પહેલાં નીકળી છે એટલે પહેલાં ભૂતકાળ થાય. બીજું વાક્ય ભક્તિ પ્રવાસે જવા નીકળે છે, તો અત્યારે નીકળે છે, બરાબર, એટલે કે હાલમાં વર્તમાનકાળનું વાક્ય. ભક્તિ પ્રવાસે જવા નીકળશે એટલે પછીથી, એટલે ભવિષ્યકાળનું વાક્ય. બીજું વાક્ય ચાર્મી એના ભાઈને ટપાલ મોકલે છે, તો હાલમાં મોકલે છે એટલે વર્તમાનકાળનું વાક્ય. ચાર્મીએ એના ભાઈને ટપાલ મોકલી એટલે પહેલાં મોકલી એટલે ભૂતકાળનું વાક્ય. ચાર્મી એના ભાઈને ટપાલ મોકલશે એટલે પછીથી મોકલશે એટલે ભવિષ્યકાળનું વાક્ય. આગળ જોઈશું. વાક્ય નંબર 3, બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે એટલે પછીથી જશે એટલે ભવિષ્યકાળનું વાક્ય થયું, બરાબર. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે એટલે હાલમાં જાય છે એટલે વર્તમાનકાળનું વાક્ય. અને બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ, પહેલાં ગઈ, બરાબર, એટલે ભૂતકાળનું વાક્ય. તો આ રીતે તમારે ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ વિશે જાણવાનું છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.